હે ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત કરી નાખી છે ભાઈ બપોરથી, અને આ સોલાર નખાઈ ગયું એના કારણે આટલું બધું અંદર અંજવાળું નથી પડતું. ઓલું બાવણું ખોલવું પડે છે, સોલાર ચાલુ થઈ ગયું છે, મીટર આવવાનું બાકી છે ને એટલે પાવર તો આવે છે પણ મીટર ન આવે ને ચાલે કે આપણા ઘરનું આખું લાઇટ સોલાર ન પડે કે મીટર ફિટ થઈ જાય ને એટલે પછી સોલારમાંથી પાવર આવશે. કામ ઘણું બધું પડ્યું છે તો હું છે ને કામ કરવા માંડું ને હંચો સાફ કરવાનો. ગાઈસ તો કામ કરીને છે ને હું એક ભાઈબંધના કપડાં અંબાવા જાઉં છું, અને તમને એમ થતું હશે કે મારા વાળ કેમ આમ છે, તો એવું નથી ગાઈસ. અત્યારથી હું આમ પેથી પાડીશ ને તો જ મારા હરખા વાળ આવશે, અને મારે જે રીતના રાખવાના છે ને એ રીતના રહેશે. તો છે ને અત્યારથી ને આમ રાખવું છે. ભલે થોડાક આમ લાગતા છે પણ હું બોલું ને એટલે એવું લાગે, બાકી આમ લુકમાં સારા જ લાગે છે. હું જોઉં ને તો મારી રીતના મોટું એમ રાખું ને તો છે ને કપડાં દેવા જવા છે તો એને અંબાવતા આવું પછી પાછું આવું. મમ્મી ને બેન ને ભાભી ને બધા ગયા છે બજારમાં ખરીદી કરવા. ગાઈસ તો ડાયરેક્ટ આપણે છે ને જઈને વૈયા છીએ ને, બાવણું ખોલું છું પવન આવે ને એના માટે ડાયરેક્ટ જઈને વૈયા. મેં કીધું શૂટ નથી કરવું, અંબાવીને ડાયરેક્ટ વૈયા છું. પાછો સીવવા બે જાઉં છું. જમવાનો સમય થઈ ગયો છે, જમવા જવું છે ને એ લોકોને મોડું થાય. અત્યારે છે ને 2 વાગી ગયા છે, અને પછી રાધારે વાત કરતો હતો ને તો એ કે આમ વાળ ન રાખતા તારે, કે મોટા થઈ જાય ને પછી કરજો. તો એ કહે છે એટલે ફેરવવા પડશે, નકર ફેરવે જ નહીં તો મોડેકથી હજી મોટા થઈ જાય ને પછી આમ રાખશું. કીધું એટલે ફેરવી નાખી, નકર હેરસ્ટાઈલ કંઈ ફેરવે જ નહીં હું. એટલો જો તડકો છે તો સોલારના કારણે સહીઓ કેટલો આવે છે જોવો ભાઈ, મસ્ત આમ સહીઓ એક નંબર. આમે બેસી એકાય, અહીંયા બેસી એકાય, તો આ એક કામ બેસ્ટ છે. ગાઈસ તો હું તમને એક છે ને કામ સોંપું છું કે પહેલાં વાળ હોળાય તો એ સારા લાગે કે આ લાગે, કે ઓલી સાઈડ હેરસ્ટાઈલ કરતો એ સારા લાગતા. હજી તો મોટા થવા દે ને એટલે હું આમ ઓળું છું, બાકી હું આમ ઓળવીશ નહીં, હેરસ્ટાઈલ ફરી જાય. કોમેન્ટમાં કહી દેજો કે કયા વાળ સારા લાગે છે, બરાબર? ઓકે, મને તો આમ પસંદ નથી, પછી વાળ મોટા કરવાના છે ને એટલે આમ રાખવા પડે છે. જમવામાં એકલા વઘારિયા ભાત છે અને શાક છે, હારવાર બટેટાનું શાક છે, પછી મેં કાઢ્યું નથી. તો છે ને એકલો હું જમી લઉં, એ લોકોને મોડું થાય, એ લોકો નાસ્તો કરે છે. અત્યારે ગાઈસ છે ને આ લોકો આવી ગયા છે ઘરે મમ્મીની, અને મમ્મીને તો વાળ છૂટા કર્યા ને તો કાંઈક અલગ જ લાગે છે માતાજી. અને વાળે પાછા એવા ધોળા ભૂખરા અલગ અલગ કલરના, 3-4 કલર લાગે માથામાં. લાલ પીળા લીલા કેટલા કલર. અને આ તે ડ્રેસ લાવ્યા છે રાધે હાટે. શું દેવાનું હોય એના? એલી રાખડો. રાખડામાં ભાઈ બળેવનો રાખડો. આમ તો નહીં ખબર પડે, રાધા પહેરશે એટલે મસ્ત લાગશે. જોજો આ ડ્રેસ કલર આપણી પસંદનો છે, રાધાને ગમશે તે એમ. હા એવું હે? હાલો ભાઈ, એનો પસંદ છે એટલે એમ ગમશે. બેન બાય તો છે ને આપણને મફતમાં જો આ ખવડાવી બધા. હું આલુ બધા હજી 3 આપે છો? એક ખાધી, એક આપી ને હજી કા 3. વાહ, અમીર દાલ પાલટી લો પૈસે વાલે. જો હોતી તો ખાય હો, પછી જલસા તો આને જ છે. ચા બની ગઈ છે, મમ્મી ચા બનાવી અને એ પી લીધી ને ઢોળી નાખી. અને જો ચા ઢોળી મમ્મી કેટલી બધી, જોવા તો કઈ પોતું મારવું પડશે. તારે બજારમાંથી ભજીયા લાવેલા છે, તો ચા ને ભજીયા. ગાઈસ તો આલુ બદામ છે ને બેન બા તો લાવ્યા, પારો દાદાએ આલુ બદામ લાવ્યા. બોલો, હાજ તો નકરી આલુ બદામ જ ખાવાની છે. મમ્મી ભાભી ને બેન ની છે ને સિંગ લાવેલા હતા તો શેકી નાખી. બાપી નહીં શેકી, દાદાને શેકેલી ભાવે. ઓફા આમ જો આમ નામ નાખ્યું છે ને, હું દાદા ભાઈ સિંગ ખાવી છે એવી સોયત્રા બોલાવી દેવી સિંગના. ગાઈસ તો ડાયરેક્ટ છે ને જમા બે ગયા છે, કેમ કે બેન બાને છે ને ઉતાવળ છે, એને જવાનું છે વહેલા, કેમ કે ત્યાં રોટલી વણવાની હોય ને સમોસાની પાસે ધંધો હોય એટલે. અને આ વાંદરીએ મારા ભૂંગળા તોડી નાખ્યા છે. તારા ભૂંગળા હું તોડ નાખી હમણાં, જો મૂક્યા જ છે ને. ભૂકો કરી નાખ્યો, બોલો. હાલો જમી લો. હું કોના હાથ પર? મમ્મીને. કોનો ફોન જ વાત છે? મામા કરતી હે તમે છે ઉતાવળ છે, રોટલી કરવાની છે. બધા જમવા બેસી ગયા. આજ અમે એટલા શું કામ ખબર, કેમ કે વહેલા જમવું છે ને એટલે એ લોકો મળે કે ખાવાવાળા. સંપા માડી આવી ગયા છે ઘરે. હું આમ જો હે આવું ન જોઉં રોવા કેમ મહિના કોને ખબર આખું બળદ મને આજે બાને બહુ દુઃખ પડ્યું છે બાપા. કાક પડ્યું તે રોવે છે બા. હું લેવ રો આંખ કાક મને લાગે આંખ દેખાડવી પડશે મને. નકરા લગી બધા બેઠા હતા, ફાઈ ફુવા બધા અત્યારે બેઠા હતા, અને બધા વયા ગયા. અને હું બાને વાત કરું છું કે સુરતથી આપણે ડ્રેસ લાવશું અને અહીંયા વેચશું સાડીને એવું. એ એમ કહે છે કે અહીંયા બધા લે નહીં, કોઈ વિખાઈને વહી જાય, કે અહીંયા ખાલી જોવા આવે કોઈ લે નહીં. કે કા બા
અંકેલ આવડે નહીં એ કે એમાં હેરાન થઈ જાય એ કે લે નહીં કે લે ખાલી 1% ને 99% વિખાઈ જાય એ કે એટલે એ કે આપણે ભેગું ન થાય ઘરે નવરા હોય ને તો જ થાય નકર ન થાય તો અમારા ઘરમાં નવરું કોઈ ન હોય કોઈ એટલે કોઈ ન હોય ભાઈ બા છે ને કપડાં ધોવાના હતા હવે અત્યારે તો ધોહે નહીં કે અત્યારે જ ધોવો છો હવે હોઈ જાઓ 11 વાગ્યા કા 11 વાગી ગયા હા 11 વાગી ગયા આપણે બધા વાતું માર્યા ખબર ન રહી અને બા કપડા ને એવું જોવે છે કે હવે કેટલા મેલા છા છે અને હવે તો સવારમાં ધોહે આળા થઈ ગઈ છે આળા આવી ગઈ ને હવે આટલું બેઠા હોય તો પછી આળા તો આવી જાય ને હા હાલ તો હવે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ બાય 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 ટાટા સુઈ જાઓ સુઈ જાઓ તો આજનો વ્લોગ છે ને થોડોક નાનો જ હશે બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવે છે પસંદ આવે તો લાઈક કરો ચેનલને તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય ગોગડાઈ ગયું બાય બાય